નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે. શ્રી સૌરાષ્ટ્ર સહિત સુથાર જ્ઞાતિ અમદાવાદના 36મા સમલગ્નોત્સવનું ભવ્ય આયોજન. 7 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પડ્યા. શ્રી સૌરાષ્ટ્ર સહિત સુથાર જ્ઞાતિ તેજસ્વી મંડળ અમદાવાદ પ્રેરિત અને શ્રી સૌરાષ્ટ્ર સહિત સુથાર જ્ઞાતિ યુવક મંડળ દ્વારા આયોજિત 36મા સમલગ્ન સમારોહ કન્યાદાન 3 અમદાવાદ ખાતે યોજાયો હતો. આ માંગલિક પ્રસંગે સમાજના 7 નવયુગલો શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન ગ્રંથિએ જોડાઈને નવું જીવન શરૂ કર્યું. આ પ્રસંગે દીકરીઓને કરિયાવરમાં ઘરઘંટી, વોશિંગ મશીન, LED ટીવી જેવી અનેક વસ્તુઓ ભેટ આપવામાં આવશે. તેમજ સરકારની કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ પણ વિનામૂલ્યે અપાવવામાં આવશે. વિશેષ પ્રોત્સાહન રૂપે નવયુગલોમાં જો પ્રથમ દીકરીનો જન્મ થશે તો તેને ₹11,000નો ચેક અર્પણ કરવાની જાહેરાત પણ કરવામાં આવી. આ પાવન અવસરે અનેક સંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા. નવલગીરી જે ગોસાઈ ચોટીલા, ભાગવત આચાર્ય પૂજ્ય જોગીદાદા વ્યાસ, મહંત શ્રી નિશાંતપુરી બાપુ અને ધર્મ સાંસદ શ્રી 1008 અક્ષયપુરી બાપુ હાજર હતા. આ ઉપરાંત કુંવરજીભાઈ બાવળિયા, રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક અને લોકસભા સાંસદ હસમુખભાઈ પટેલ પણ આ પ્રસંગને દીપાવ્યો. સુરતના પ્રખ્યાત ઇન્ફ્લુએન્સર અને સમાજ સેવક પારુવેન ગુરુ તથા લોક સાહિત્યકાર શ્રી રમણીકભાઈ ધાંધલિયા તેમજ હાસ્ય કલાકાર હકાબા ગઢવીનું વિશેષ લોક આકર્ષણ રહ્યું. મારું નામ હિંમતભાઈ પી હિંગુ, શ્રી સૌરાષ્ટ્ર સુથાર જ્ઞાતિ તેજસ્વી મંડળના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપું છું. આ અમારા 36મા સમૂહ લગ્ન છે. નોન સ્ટોપ 1987થી આજ સુધી અમે એક પણ વર્ષને ગેપ કર્યા વગર સમૂહ લગ્ન કરીએ છીએ. આ વર્ષે 7 કન્યાઓના લગ્ન ગોઠવાયા છે અને અમે સમગ્ર સમાજને આવું સારું આયોજન આપ્યા પછી અમે એક એવી આગ્રહ રાખીએ છીએ કે વધુમાં વધુ છોકરાઓ, વધુમાં વધુ દીકરીઓના મા બાપ આ સમૂહ લગ્નનો લાભ લે. આવું સરસ આયોજન કે જે વ્યક્તિગત રીતે કોઈ મા બાપ આવું આયોજન ન કરી શકે એવું સંસ્થા પૂરું પાડે છે. તો આનો લાભ વધુમાં વધુ સંસ્થાના સભ્યો લે એવું અમારો આગ્રહભરી એમને વિનંતી છે. કારણ કે જેટલા સમાજ જેટલો સપોર્ટ આપશે, આજે 7 છે તો 17 થાય તો અમારો ઉત્સાહ આનાથી પણ ડબલ વધી જાય અને આયોજનમાં પણ આનાથી વધારે અમે સારું આયોજન પૂરું પાડી શકીએ. સમાજ કેટલો આમાં ઇન્ટરેસ્ટ થાય છે, સમાજ કેટલો અમને સપોર્ટ આપે છે એના પર આખો કાર્યકરોનો ઉત્સાહ એ આધારિત છે. બસ એ જ કે જીવનમાં ક્યારેય એવું નહીં બને કે તમે જેવા ચાહો છો એવી સામેવાળી વ્યક્તિ હોય, બરાબર, એ જેવી છે ને એવી તમે પસંદ કરશો ને એટલે જીવન જીવવાની મોજ આવી જાય છે. એટલે હું વારંવાર કહેતો હોઉં છું કે લગ્ન જીવનની રમત જો તમે પ્રેમથી રમો ને તો મોજે મોજ છે. બાકી તમને ને મને આખા ગામને ખબર છે કે ઉપાધિ તો રોજે રોજ છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.